નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 પ્રથમ પરીક્ષા અસાઇનમેન્ટ એમાં પ્રશ્ન 3 જે છે તે આપણે સોલ્વ કરવાનો છે અને આ પ્રશ્ન છે તે પ્રકરણ 7 નો પ્રશ્ન છે, વિભાગ બી। આમાં પી અને ક્યુ બે બિંદુ આપેલા છે, એનું આપણે અંતર આપેલું છે અને અંતરના આધારે આપણે વાય બિંદુ શોધવાનું છે। ઓકે, તો હવે આપણે જો આ પી આપ્યું છે અને ક્યુ આપ્યું છે, તો એ આ પી અને ક્યુ બંનેનું અંતર 10 એકમ આપેલું છે। જો આપણે અંતર સૂત્ર મૂકવું હોય તો બેની ઉપર વર્ગ ચડાવવો પડે, તો વર્ગ કરો તો આપણે તેનું અંતર સૂત્ર મૂકી શકીએ। ગણિતનો નિયમ છે કે આ બાજુ વર્ગ કરીએ તો આ બાજુ પણ કરવો પડે। આનું અંતર સૂત્ર મૂકીએ તો x1 - x2 નો સ્ક્વેર પ્લસ y1 - y2 નો સ્ક્વેર એના બરાબર 10 નો વર્ગ 100 થશે। હવે x1 માં આપણી પાસે છે 2, x2 માં છે 10, પછી y1 માં છે -3 અને y2 માં છે y। તો આપણે y છે ને પહેલા રાખીએ તો પણ ચાલે અને -3 છે એ +3 થઈ જશે, એનો સ્ક્વેર બરાબર 100। તો -3 y કરો તો પણ ચાલે અને y -3 છે તો માઇનસ પ્લસ થઈ જાય। જો આ નિશાની માઇનસ છે તો આ માઇનસ ને માઇનસ પ્લસ થઈ જાય છે, એટલે હવે આપણે 2 - 10 એટલે -8 આવશે એનો સ્ક્વેર અને y + 3 નો વર્ગના અવયવ પાડવાના થશે, જે તમે જાણો છો a + b નો વર્ગ આપેલો હોય તો આના અવયવ પાડો તો a નો સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b નો સ્ક્વેર, આ રીતે અવયવ પડે છે, બરોબર। અને વર્ગની રીતે આના અવયવ પડે છે તો y નો સ્ક્વેર પ્લસ 2, પછી પહેલું પદ y છે, બીજું પદ 3 છે, ફરજિયાત પ્લસ અને 3 નો સ્ક્વેર બરાબર 100 ના 100। ઓકે, હવે આપણે -8 છે તો 88 64 થશે, પ્લસ y નો સ્ક્વેર પ્લસ 3 × 2 = 6y પ્લસ 3 × 3 = 9 બરાબર 100 આવશે। y નો સ્ક્વેર પહેલા આવશે અને પ્લસ 6y આવશે અને 64 માં તમે 9 ઉમેરો તો 64 ને 9 73 થાય છે અને આ 100 આ બાજુ આવે તો માઇનસ થાય, એના બરાબર 0। તો y નો સ્ક્વેર અને પ્લસ 6y પ્લસ 100 માંથી 73 જાય તો બાદબાકી કરો તો એની બાદબાકી આવે છે -27 અને બરાબર 0। રેડી? તો પ્લસ માઇનસ થશે તો y નો સ્ક્વેર પ્લસ 6y -27 બરાબર 0। હવે આપણે 27 ના 2 ભાગ કરવાના થશે, આ જે દાખલો છે તો થોડોક ટૂંકો દાખલો છે ઉપરનો, આ દાખલાની ગણતરી આપણે અહીં કરીએ છીએ। જો y² પ્લસ 6y -27, 27 ના 2 ભાગ કરો કે જેની બાદબાકી 6 આવે છે। ઓકે, તો y નો સ્ક્વેર પછી -27 અને બરાબર 0, એના 2 ભાગ કરીએ તો 9 × 3 = 27 થશે। અહીંયા 3y અને અહીંયા 9y આવશે, 9 × 3 = 27, 9 માંથી 3 જાય તો 6 વધે। આ મધ્યમ પદની પ્લસ નિશાની આપણે મોટા પદને આપીએ છીએ અને બાજુ વિરુદ્ધ નિશાની આવે છે, આમાંથી કોમન કાઢીએ તો y કોમન આવે અને y -3 વધે, આમાંથી કોમન કાઢીએ તો 9 આવે, ત્યાં પણ y -3 વધે છે અને આ બરાબર 0। y -3 બંનેમાંથી બહાર આવી જશે, y -3 અને y + 9 વધ્યા એને આપણે અહીંયા લખીશું બરાબર 0। તો y -3 બરાબર 0 और y + 9 बराबर 0। आ 3 वाली बाजू जाए तो y बराबर 3 प्लस थशे અને અહીંયા પણ y બરાબર 9 આમ જશે તો તે માઇનસ થશે। ઓકે, આવી રીતે આપણે y ની જે બે કિંમત છે, શક્ય બે કિંમતો મળે છે, એકમાં 3 મળે છે, એકમાં -9 મળે છે। તો આવી રીતે p અને q બિંદુઓ વચ્ચેનું અંતર જો 10 એકમ હોય તો y ની શક્ય બે કિંમતો મળે છે, 3 ને -9। તો આનું અંતર શોધવાનું છે તો આપણે જાણીએ છીએ, આને આપણે x1 કહીએ છીએ અને y1 અને x2 અને y2। ઓકે, તો AB નું વર્ગનું અંતર સૂત્ર મૂકીએ છીએ આપણે x1 - x2 એનો સ્ક્વેર પ્લસ y1 - y2
એનો સ્ક્વેર. જુઓ x1 બરાબર m છે, x2 બરાબર માઇનસ m છે, તો માઇનસ માઇનસ પ્લસ થશે. અહીંયા પણ માઇનસ છે, અહીંયા પણ માઇનસ છે, બે માઇનસ છે એટલે માઇનસ માઇનસ પ્લસ થશે અને આ m આવશે એનો સ્ક્વેર. પછી y1 માં આપણી પાસે છે n અને y2 માં આપણી પાસે માઇનસ n, તો માઇનસ માઇનસ પ્લસ n થશે એનો સ્ક્વેર થશે. ચાલો m પ્લસ m એટલે 2m થશે એનો સ્ક્વેર અને n પ્લસ n એટલે 2n એનો સ્ક્વેર. 2 દુને 4 m નો સ્ક્વેર, અહીંયા 2 દુને 4 n નો સ્ક્વેર આવશે. 4 કોમન કાઢો, m નો સ્ક્વેર વધે, n નો સ્ક્વેર વધે. હવે જો આ 4 જે છે આપણી પાસે ab નો સ્ક્વેર આવ્યો છે. હવે આનું વર્ગમૂળ કાઢવું હોય તો આપણે 4 નું વર્ગમૂળ 2 આવે છે અને આનું વર્ગમૂળ નીકળે નહીં એટલે m વર્ગ પ્લસ n વર્ગ આવશે. રેડી? અને તે રૂટમાં આવશે. આવી રીતે આ બહુપદી જે છે a અને b બે બિંદુ આપ્યા છે, તો બે બિંદુઓનું અંતર સૂત્રની મદદથી આપણે આવી રીતે અંતર મેળવી શકીએ છીએ. ઓકે, થેન્ક યુ વેરી મચ.